અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આજરોજ વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં મંદિરે દર્શન કરવા ગયેલા એક દંપતીને ટ્રકે અડફેટે લેતા બંનેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. મળતી આવતી માહિતી અનુસાર શહેરના પૂર્વ વિસ્તારમાંથી 62 વર્ષીય કાંતિભાઈ રવજીભાઈ પટેલ અને તેમના પત્ની 60 વર્ષીય દક્ષાબેન કાંતિભાઈ પટેલ મંદિરે દર્શન કરીને એસપી રિંગ રોડના પાંજરાપોળ 4 રસ્તા પાસેથી પસાર થતા હતા. તે દરમિયાન એક ટ્રકે તેમને અડફેટે લીધા હતા, ત્યારે દંપતી પર ટ્રકનું ટાયર ફરી વળતા બંને ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. આ ઘટનાને લઈ સ્થળે લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા. તો બીજી બાજુ આ ઘટનાની જાણ થતાં રામોલ પોલીસ અને આઈ ડિવિઝન પોલીસ સ્થળે દોડી ગઈ હતી. જે બનાવ બાદ સ્થળે પહોંચેલી પોલીસે બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની પ્રક્રિયા હાથ ધરી હતી. તો એસપી રિંગ રોડ પર બનેલા આ બનાવ બાદ ટ્રાફિક જામ થઈ ગયો હતો. ત્યારે હાલ પોલીસ દ્વારા તમામ પ્રક્રિયા હાથ ધરીને આરોપીને પકડવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.